હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર ચાલુ કરી દીધું હતું આપણું ચેપ્ટર નંબર 8 કોષવાળું. કોષના ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ વસ્તુ ભણી ગયા હતા 5 મિનિટની અંદર રિવિઝન કરી નાખીએ. યાદ છે ને મેં તમને શું કીધું છે? પ્રિપેર સમ નોટ્સ, બરાબર? તમારી CW પ્લસ આકૃતિ બધું પ્રોપરલી જોઈએ, હોમવર્ક પણ પ્રોપરલી સેન્ડ કરો છો તમે. તો હવે આપણે કોઈ પણ નવો ટોપિક ચાલુ કરશું એટલે હું તમને રિવિઝન કરાવીશ. તમે સાથે હશો ત્યારે શું કરશું? સામે હશો, આપણે સાથે હશો ત્યારે સમ ઓફ ધ ક્વેશ્ચન્સથી જ આપણે શરૂઆત કરશું. ઓકે, ચલો. તો હવે આપણે પહેલા શું જોયું હતું? રચનાત્મક ક્રિયાત્મક એકમ છે, ડન આટલી વસ્તુ. પછી તમે શું જોયું હતું કે કોષ છે, એની કોષનો સમૂહ પેશી, અંગતંત્ર અને દેહ. પેલો કોષ કેવી રીતના આવ્યો હતો? XY, યુગ્મનજ, ફલિતાંડ અને ઝાયગોટ. ડન આ વસ્તુ. ઓકે, કઈ બે વ્યાખ્યાઓ જોઈ હતી કાલે આપણે? કોષ વિભાજન અને કોષ વિભેદન. કઈ બે વ્યાખ્યાઓ જોઈ હતી આપણે છોકરાઓ? કોષ વિભાજન અને કોષ વિભેદન. સમજાય છે આટલી વસ્તુ? ઓકે, કોષ વિભાજન કોને કીધું હતું? કોષની સંખ્યામાં થતો વધારો. કોષ વિભેદન કોષો જે નવા બન્યા એમાંથી પેશી, અંગતંત્ર કે દેહ બન્યો. એ આખી કઈ ક્લિયર વસ્તુ થઈ ગઈ? કોષ વિભેદન, સેલ ડિફરન્શિએશન. ક્લિયર? ઓકે, કોષની સંખ્યાના આધારે આપણે સજીવોના કેટલા પ્રકાર પાડ્યા હતા? 2. કયા 2 પ્રકાર પાડ્યા હતા? એક કોષી સજીવો અને બહુકોષીય સજીવો. એક કોષી સજીવ ઓનલી 1 કોષનું જ બનેલું હોય, આખું બોડી કેટલા કોષોનું બનેલું હોય? માત્ર એક જ કોષનું. અને બીજી વસ્તુ ભણ્યા હતા બહુકોષીય સજીવો કે જેનો સંપૂર્ણ દેહ છે એ કેટલા બધા કોષોનું, એટલે કે ઘણા બધા કોષોનું બનેલું હોય. ક્લિયર આટલી વસ્તુ? પછી તમે ગયા હતા ધ હિસ્ટ્રી ઓફ ધ સેલ, બરાબર? એની અંદર પહેલા કોની વાત કરી હતી? રોબર્ટ હુક ઓફ ધ ફર્સ્ટ સાયન્ટિસ્ટ, બરાબર? કે જેની પહેલી વખત મૃત કોષ જોયો. મૃત કોષ કેની અંદર જોયો? એને ઓક નામની વનસ્પતિની અંદર. અને એને સાદા સૂક્ષ્મદર્શક કેન્દ્રની અંદર જોયું તો એને શું દેખાણું? મધપુડાના ખાના જેવી રચના. એનું નામ એને શું આપી દીધું? કોષ. નાઉ ધ સેકન્ડ વન ઇઝ ધેટ પર્સન એન્ટોનન લ્યુવનહોક, બરાબર છે? ઓલા ક્યારે આવ્યા હતા? 1665માં. પછી આ એન્ટોનન લ્યુવનહોક, બરાબર છે? ધેટ ઇઝ ધ ફર્સ્ટ પર્સન કે જેને શું કર્યું હતું? જીવંત કોષ જોયો હતો. કયો કોષ જોયો હતો? જીવંત કોષ. 1831 કોની એન્ટ્રી પડી? રોબર્ટ બ્રાઉને શું કર્યું હતું? યાદ કરો, કોષ કેન્દ્રની વિશે માહિતી આપી હતી, કોષ કેન્દ્રની શોધ કરી હતી. પછી આપણે ગયા હતા કોષવાદની અંદર. 2 વૈજ્ઞાનિકો, સ્લીડન અને સ્વોનનો કોષવાદ. એક હતા જર્મનના, એક હતા બ્રિટનના. જો આવી રીતના યાદ રાખવાનું, સરખાવા નહીં. જર્મન, બ્રિટન. વનસ્પતિ શાસ્ત્રી, પ્રાણી શાસ્ત્રી. ઓલા ક્યાં હતા? મેથિયસ સ્લીડન. વનસ્પતિ શાસ્ત્રી ક્યાં હતા? મેથિયસ સ્લીડન. અને આ પ્રાણી શાસ્ત્રી હતા. કોણ હતા? થિયોડર સ્વોન. સ્લીડન અને સ્વોન. ક્લિયર આટલી વસ્તુ? વેરી ગુડ. હવે આપણે જાશું કે એણે વનસ્પતિના ઘણા બધા કોષોનો સ્ટડી કર્યો, ઘણા બધા કોષોનો અભ્યાસ કર્યો, બરાબર? કોણે? સ્લીડને. અને એને શું કીધું કે કોષોની બનેલી હોય અને આ બધા કોષો ભેગા મળીને શું બનાવે છે? પેશી. હવે આપણે થોડાક સ્લાઇટલી ટ્રાન્સફર થઈ જાય કોની ઉપર? સ્વોન તરફ. સ્વોને શું વાત કરી? કે સ્વોને કીધું કે કોષ પ્રાણીનો, કેમ કે પ્રાણી શાસ્ત્રી હતા તો એને કોનું સ્ટડી કરતા હતા? પ્રાણીઓનું. તો એને શું કીધું કે પ્રાણીઓના જે કોષ છે ને એની ફરતે એક પટલ, આવરણ, સ્તર, લેયર, કલા, આ સમાનાર્થી શબ્દો છે, બરાબર? એ આવેલું હોય છે અને એનું નામ, આવરણનું નામ એને શું આપી દીધું? કોષ રસ પટલ. ઓકે, સ્વોને હજી એક માહિતી આપી, બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી, યાદ જ હશે જ તમને બધાને, કે વનસ્પતિ કોષની અંદર આવેલી કોષ દિવાલ એ વનસ્પતિનું અજોડ અને આગવું લક્ષણ છે. આનો મતલબ શું કાઢો છો? કે પ્રાણી કોષની અંદર કોઈ દિવસ કોષ દિવાલ હોતી નથી, જ્યારે વનસ્પતિ કોષની અંદર શું આવેલું હોય? કોષ દિવાલ આવેલી હોય. શું કરજો? તફાવત લખવાનો છે તમારે પ્રાણી કોષનો અને વનસ્પતિ કોષનો. એક તફાવત તમને બધાને મળી ગયો કે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોય નહીં અને વનસ્પતિ કોષની અંદર શું મળે હોય છે? કોષ દિવાલ. આપણે જેમ જેમ આગળ વધતા જાવ એની તફાવતની અંદર તમારે લીટીઓ શું કરવાની? ઉમેરતી રહેવાની. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. પછી એને જે કોષવાદ આપ્યો એ શું આપ્યો તો? યાદ છે ને? સ્લીડન અને સ્વોનનો કોષવાદ ક્યારે આપ્યો હતો? 1838-1839માં. 38માં કોની એન્ટ્રી પડી હતી? મેથિયસ સ્લીડનની. 39માં કોની એન્ટ્રી પડી હતી? એટલે 1839ની અંદર કોની એન્ટ્રી પડી હતી? થિયોડર સ્વોનની. એટલે કોષવાદ આપ્યો 1838-1839ની અંદર. ઓકે, શું આપ્યું? કોષ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બીજી વસ્તુ કીધી, દરેક સજીવ કોષ અને કોષની નિપજનો બનેલો હોય. ગોખવાની મેં ના પાડી છે. દરેક સજીવ શેનો બનેલો છે? કોષ, બરાબર? અને
અને એની નીપજ, તો કોષની નીપજ કોણ હોય? કોષ. કાલે વાત કરી હતી ઘઉં વાવીએ તો શું મળે? ઘવજ. એવી રીતના કોષની નીપજ પણ કોણ હોય? કોષ. આમ દરેક સજીવ શેનો બનેલો છે? કોષ અને કોષની નીપજનો. આ વસ્તુ સમજાઈ ગઈ, પરંતુ નવા કોષોનું સર્જન કેવી રીતના થાય એ સ્લીડન અને સ્વોન સમજાવી શક્યા હતા નહોતા, એ અસમર્થ રહ્યા હતા. એટલા માટે સ્લીડન અને સ્વોનનો કોષવાદ છે એને માન્યતા મળી નહીં. જ્યારે કોઈને કાંઈ વસ્તુ ડ્રોબેક હોય ત્યારે નવા વ્યક્તિની એન્ટ્રી થાય, બરાબર. અને નવા વ્યક્તિ કોણ હતા? 1855 ની અંદર આવેલા રુડોલ્ફ વિર્શો, અને એને વાત કરી નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી થાય છે. આના ઉપરથી તમને ઘણા છોકરા પૂછે તો મેડમ અમીબા મરી? કોઈ દિવસ અમીબા ન મરે, નેવર એન્ડ એવર, અમર છે. તમે કહેતા ને પૃથ્વી પર કોઈ સજીવ અમર છે? હા છે. કેવી રીતના? ભાઈ આ એક કોષી સજીવ છે અમીબા, બરાબર. એમાંથી શું થાય છે? આ બે અમીબા બને છે, બરાબર. આ બે અમીબા બની ગયા. સમજાય છે મારી વાત? તો આમાંથી આનું તો ડિવાઇડેડ થઈને આ બે બન્યા. સમજાય છે શું કહેવા માંગુ છું? એટલે નવા કોષોનું સર્જન, નવા બે કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના શું થાય છે? વિભાજનથી થાય છે. આ ફાઇનલ કોષવાદ હતો. એની અંદર તમને કોષવાદ પૂછે તો પહેલી, બીજી, ત્રીજી ત્રણેય લખવાની. સ્લીડન અને સ્વોનનો કોષવાદ પૂછે તો ખાલી બે જ લીટી, નિપજવાળી ને રચનાત્મક ક્રિયાત્મકવાળી. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ, એકદમ ડન, બરાબર. દેટ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ ધ સેલ. આ વસ્તુ થઈ ગઈ. હવે કોષની રચના વિશે આપણે ભણવા જવાના છીએ. તો મેં તમને કીધું હતું એમ આપણે શું કરવાનું છે? એક વિચારી લો કે કોષ નામનું એક ગામ છે, વિલેજ, બરાબર. એનું નામ શું છે? કોષ. અને આપણે બધા સાથે મળીને એની અંદર જવાનું છે, જેની અંદર એટલી બધી રચનાઓ છે. તમે છે ને બાયોલોજી એટલું ખૂબસૂરત છે કે તમે જ્યારે ભણશો ને જેમ જેમ તો તમને એના પ્રત્યે એટલો લગાવ ને પ્રેમ જાગતો આવશે કે તમે એટલીસ્ટ, હું મારા અનુભવ ઉપરથી કહું, હું ખાવા બેસું ને તો મને એવું ફીલ આવે, હાલા રોટલી ખાઈશ તો આમાંથી શું મળશે, ઓલું ગાજર ખાઈશ તો શું મળશે, ઓલું કરીશ તો શું મળશે. જેમ જેમ તમે ઉતરતા જશો એમ તમને બધી જગ્યાએ શું દેખાવાનું ચાલુ થઈ જવાનું છે? બાયોલોજી. તો આજને તમારે અને મારે આપણે સાથે મળીને કઈ દુનિયામાં જવાનું છે? કોષની દુનિયામાં, કોષના ગામમાં. જે આપણે કોઈ ગામમાં એન્ટર કરીએ તો કોઈ ગેટ હોય, ગેટ એ પસાર કરીએ તો બીજો ગેટ હોય, ઈ ગામમાં પૂરી બીજી શેરીઓ હોય, બરાબર. તો આપણે અહીંયા કે કોષની રચના શું છે, બરાબર છે, ઈ સમજવાની છે, બરાબર. તો આપણે પહેલા મેં તમને કીધું હતું આપણે શું કરશું? ફિગર ડ્રો કરશું. શું ડ્રો કરશું? ફિગર. તો તમે લોકો મારી સાથે જ આ ફિગર ડ્રો કરશો. આપણે બધા ભાગ પણ ડ્રો કરતા જશું અને જેથી કરીને આપણને દરેક વસ્તુ ઇઝીલી સમજાઈ શકે. ઓકે, જો સાથે જ ડ્રો કરવાની કહું છું અથવા તમે ચેક કરી લો કે હું કેવી રીતના ડ્રો કરું છું, જેથી કરીને કયો શેપ ક્યાં આપવો, ક્યાં વળાંકો લેવા, એ તમને સમજાઈ જાય, બરાબર. તો આટલું ક્લિયર થયું. તમે એને લંબાવી પણ શકો, ડઝન્ટ ઇમ્પોર્ટન્ટ ધીસ મચ, બરાબર. પહેલા શરૂઆત હંમેશા શેનાથી કરવાની? કોષ કેન્દ્રથી. જો કે તમને હજી કંઈ ખબર જ નથી, આપણી ગામમાં એન્ટર નથી થયા, પણ આટલું જેટલું ડ્રો કરતી જાઓ છો એટલું સાથે સાથે ડ્રો કરો છો તમે, બરાબર.
અત્યારે ખાલી તમારે શું કરવાનું છે, ડ્રો જ કરવાનું છે, પછી સમજાવીશ કે કયો ભાગ કયો છે. અહીંયા આપણે લખતા જશું અને અહીંયાથી આપણે શું કરતા જશું, ચેક કરતા જશું. બરાબર? ઓકે, ચલો, બે બોર્ડર વચ્ચેનું ભાગ અને આ ઓકે, ચલો, રેડી? આટલું સમજાઈ ગયું? આટલી વસ્તુ ડ્રો કરતા સમજાવવાનું નથી, અત્યારે તમારે ખાલી ડ્રો જ કરવાનું છે.
સારું, ચલો નામ નિર્દેશન પણ સાથે સાથે કરી લઈએ. આટલી વસ્તુ ક્લિયર એકદમ પરફેક્ટલી કે મેં કયા ભાગ કેવી રીતના ડ્રો કર્યા હું બોલી નથી, પણ જેથી કરીને તમને સમજાય કે આ આપણો શું છે, લાક્ષણિક કોષ છે. હું અહીંયા છે ને ખાસ મેન્શન કરવા માંગુ છું લાક્ષણિક કોષ. હવે તમારે શું કરવાનું છે હું તમને સમજાવી દઉં, બરાબર? ચલો, હું નામ નિર્દેશન અત્યારે નથી કરતી, જ્યારે જે ભાગ આપણે જોશું બરાબર ત્યારે, જો આજના દિવસમાં નહીં પૂરું થાય તો હું તમને નામ નિર્દેશન કરી દઈશ. આટલી ફિગર મસ્ત રીતના પરફેક્ટલી થાય પછી બને. મને અત્યાર સુધીમાં કોઈ દિવસ એક છોકરાના ફિગરથી સેટિસ્ફેક્શન થયું નથી, બરાબર છે? પણ તમારે તમારું શું આપવાનું છે? બેસ્ટ આપવાનું છે. ચલો, તો હવે આજનો જે આપણો ટોપિક છે, ટોપિક શું છે? કોષની રચના. શું છે એકચ્યુઅલી કોષની આટલી બધી આપણે ચર્ચાઓ કરી કે ભાઈ કોષ આણે જોયો તો, નામ જોયો તો, કેવી રીતના જોયો તો, બરાબર? પણ એ કોષ છે બરાબર, એ કેવો દેખાય છે એ આપણે આજના લેક્ચરની અંદર જોવાનું છે. તો જો સમજો સરખી રીતે શું કહે છે, તો પહેલા તો તમને કયા કોષનો અભ્યાસ કરશો, તો લાક્ષણિક વનસ્પતિ કોષ, બરાબર? એની અંદર તમે કોને મૂકશો કે તમારે ચાલો એની અંદર બધું પરફેક્ટ છે, બરાબર? વનસ્પતિ કોષ તરીકે તો એ કોને આવશે? ડુંગળીના કોષો. કોને લેવાના છે ઉદાહરણમાં? ડુંગળીના કોષો. તમારે લાક્ષણિક વનસ્પતિ કોષ જોવો હોય તો કેના કોષો ધી બેસ્ટ હશે? તમારે ડુંગળીના કોષો. સેમ એવી રીતના તમારે લાક્ષણિક વનસ્પતિનો તો વાત કરીએ આપણે, લાક્ષણિક પ્રાણી કોષ જોવો છે કયો છે? લાક્ષણિક પ્રાણી કોષ તો માનવના ગાલના કોષો. શું લેવાનું છે? માનવના ગાલના કોષો. સમજાઈ ગયું? ઇટ ઇઝ વેરી ઇઝી. હા, બટ મારે તમને કહેવું બહુ જરૂરી છે, બરાબર? કે તમારે જો વનસ્પતિ કોષનો અભ્યાસ કરવો હોય તો કોને લેવાના? ડુંગળીના કોષોને. અને લાક્ષણિક પ્રાણી કોષનો અભ્યાસ કરવો હોય તો કોને લેશો? માનવના ગાલના કોષોને. આ તમે ટાઇટલ ટ્રેક પહેલેથી જ આપી દેજો, કોષની રચના. પછી આખી આ મસ્ત ફિગર નામ નિર્દેશન આપણે બાકી રાખ્યું છે, બરાબર? સારું, ચલો. હવે તમે એમ કહેશો કે હે મેડમ, તો હું ગાલના કોષો લઈ લઉં, ડાયરેક્ટ માઇક્રોસ્કોપમાં જોઈશ તો દેખાશે નહીં. તો લખજો, નોંધ કરીને લખજો. કોષોની રચનાનો અભ્યાસ કરવા માટે તેને પહેલા આપણે શું કરવા પડે? ખાસ અભિરંજિત કરવા પડે. સમજાય છે? તમારે જો ગાલના કોષો કે ડુંગળીના કોષોને જોવા હોય તો તમારે પહેલા એને શું કરવા પડશે? અભિરંજિત. ઇંગ્લિશમાં અભિરંજિત કરવું એટલે શું કહેવાય? એને સ્ટેનિંગ કરવું, બરાબર? હવે જો પ્રશ્ન શું થાય? અભિરંજિત કરવું એટલે શું સમજો, કેમ કે 12માં આવશે, પ્રેક્ટિકલમાં આવશે, કેટલી બધી વખત તમારે કોલેજમાં પણ આ વસ્તુ સ્ટેનિંગ કરવાની છે. તો કોને કહેવાય અભિરંજિત કરવું? સિમ્પલ ભાષામાં તમને તો સિમ્પલ વસ્તુ કહું ને તો તમારે કોઈને રંગ આપવો કે કલર આપવો કે કલર કરવો, એને શું કહેવાય? અભિરંજિત. તમે ખાલી એમનેમ કોષો જોશો તો તમને પ્રોપરલી દેખાશે નહીં, પણ જો તમે એને અભિરંજિત કરશો તો એના ચોક્કસ પ્રકાશના કલરને શું કરશે? શોષિત કરશે. એટલે એ કેવું થઈ જશે? અભિરંજિત થઈ જશે. એ શું થઈ જશે? સ્ટેઇન થઈ જશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? તો પણ પ્રશ્ન એ થાય કેનાથી કલર કરવાનો? આપણે ઓલું એશિયન પેઇન્ટ આવે છે, એનાથી કલર કરશું આપણા કોષને? તો કે નહીં, અભિરંજિત કરવા માટે શું આવેલા હોય છે? અભિરંજકો. શું આવેલા હોય? અભિરંજકો. હવે ઘણા બધા શિક્ષકો એવા હોય કે જે કહેતા હોય કે અભિરંજકો એટલે શું થાય? ડાય. શું થાય? ડાય. બટ અભિરંજકો એ કોઈ ડાય નથી. ડાય છે ને, આપણે માથામાં કલર કરીએ અથવા આપણા જે કપડાની અંદર ચોક્કસ પ્રકારનો કલર, એ ડાય છે. પણ કોઈ દિવસ સ્ટેન એટલે કે અભિરંજકો અને ડાય બે એક જ થાય નહીં. જો આપણે ખોટું સમજવાનું જ નથી, કોઈ પણ કારણસર આપણે ખોટું નહીં સમજીએ. અભિરંજકો અને ડાયનું બંનેનું કામ સરખું. શું? કલર આપવાનું. પણ ડાય છે ને ઇઝ ધેટ ઇમ્પ્યોર ફોર્મ, કે પ્યોર ફોર્મ નથી. પણ જ્યારે અભિરંજકો છે એ શું છે? પ્યોર ફોર્મ. એટલે કે તમે માનો કે તમે માનતે ઘાલોના અભિરંજકો ગાલના કોષો લઈ લીધા, પછી ગમે અભિરંજક લઈ લે, બિલકુલ
ચડશે નહીં, કેમ કે દરેક ચોક્કસ પ્રકારના કોષ માટે ચોક્કસ પ્રકારનું શું આવેલું હોય છે? અભિરંજકો આવેલા હોય છે. સમજાય છે આ વસ્તુ? અભિરંજિત કરવા પડે છે કોષોને, અને અભિરંજિત કરવા માટે કોષોને શું આવેલું હોય? અભિરંજકો. શું આવેલા હોય? અભિરંજકો. અને આ જે અભિરંજકોને ઇંગ્લિશમાં શું કહેવાનું? સ્ટેન. અને બધા જ અલગ અલગ કોષો માટે કેવા હશે? અલગ અલગ હશે. ચલો ઉદાહરણ આપું તમને, તમારા માટે બિલકુલ નવું છે. 10મા ધોરણ સુધી તમે આ વસ્તુ બિલકુલ ભણ્યા નથી. કદાચ બહુ સારી સ્કૂલ હોય તો તમને શું કરે કે લેબોરમાં જાઓ, માઇક્રોસ્કોપની અંદર આવી રીતના ડાયરેક્ટ કોષ જોઈ લ્યો, પણ કેવી રીતના એ કોષ આવ્યા, કઈ રીતના સેટ કર્યું એ તમને ખબર હોય નહીં. જેમ કે એક રાખીએ આપણે મિથિલિન બ્લુ. કયો સ્ટેન રાખીએ આપણે? સ્ટેન વર્ડ બોલીશ ઇઝ વેરી ઇઝી, તમારે પણ આવી જ રીતના યાદ રાખવાનું. અભિરંજક. એક સ્ટેન કયું છે? મિથિલિન બ્લુ. બીજું રાખીએ આપણે સેફ્રેનિન. બીજું કયું રાખીએ? સેફ્રેનિન. જો આવા તો ઘણા બધા છે. ઇઓસિન. બરાબર? આવા તો ઘણા બધા એવા છે કે જે શું કરે છે? આપણા કોષોને, આપણા મીન્સ કે સજીવોના કોષોને શું કરે છે? અભિરંજિત કરે છે. પણ એનો મતલબ એવો ન કાઢતા કે મિથિલિન બ્લુ ડુંગળીમાંય હાલશે અને માનવના કોષોમાંય હાલશે. હજી જેમ કે જો એક ઉદાહરણ આપું, લિસ્માન બ્લુ સ્ટેન. કયું સ્ટેન છે? લિસ્માન સ્ટેન. તો લિસ્માન સ્ટેન છે ને એ માનવના બ્લડ સેલને શું કરે છે? સ્ટેન કરે. બ્લડ સેલમાં ખબર પડે આપણે જે રુધિરના કોષો હોય, આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ, તો એના માટે કયું સ્ટેન આવે છે? લિસ્માન બ્લુ સ્ટેન. સમજાય છે? તો આ જો આમ સમજવું જરૂરી છે, બરાબર? તો જ તમને ખબર પડશે, તો જ તમે આનું ઇમ્પ્લિમેન્ટ કેમાં કરી શકો છો? પ્રેક્ટિકલની અંદર. તો તમારી ફિગર ક્લિયર? લાક્ષણિક વનસ્પતિ કોષ કોણ છે? ડુંગળીના કોષ. લાક્ષણિક પ્રાણી કોષ કોણ છે? માનવના ગાલના કોષો. આ કોષોને તમારે અભ્યાસ કરવો છે, સ્ટડી કરવો છે. નરી આંખે ન દેખાય એટલી તો ખબર હશે ને. યુ હેવ ટુ યુઝ ધીસ માઇક્રોસ્કોપ. આપણી પાસે ઘણા બધા પ્રકારના માઇક્રોસ્કોપ હોઈ શકે. ડાયરેક્ટ લાઇટ આવે, યુ હેવ ટુ કરેક્ટ ધ મિરર. બરાબર? મિરરને કરેક્ટ કરો, નીચે હોય અને તમે કોષોને જોઈ શકો છો. પણ બીજા લાઇટ વાળા માઇક્રોસ્કોપ આવે. આપણે એક લેક્ચર છે ને ખાલી માઇક્રોસ્કોપનો લેશું, જેની અંદર આપણે માઇક્રોસ્કોપ લઈ આવશું અને તમને બધા પાર્ટ દેખાડીશ. એવું થોડું નથી થવું કે ખાલી તમને થિયોરી જ આવડે. આપણે માઇક્રોસ્કોપ સામે, હું પ્રેક્ટિકલની એક્ઝામ લેવા ગઈ હતી આ વર્ષે, છોકરાઓને માઇક્રોસ્કોપ સેટ કરતા નથી આવડતું. સમજાય છે? છોકરાઓને વસ્તુ દેખાડવાની અંદર તો અલગ છે, છોકરાઓને માઇક્રોસ્કોપ સેટ કરતા નથી આવડતું, લાઇટ અંદર લઈ આવતા નથી આવડતું. તો આપણે એવું નહીં કરીએ. કોષો છે એને શું કરવા પડે ભાઈ? અભિરંજિત કરવા પડે. અભિરંજિત કરવું એટલે શું થાય? કલર કરવું, રંગ આપવો. બરાબર? કોના દ્વારા કરશું? અભિરંજકો. અભિરંજકો એક પ્રકારના શું છે? કેમિકલ્સ, રસાયણ છે. સમજાય છે? અને આના મેં ઉદાહરણ આપી દીધા. પણ આ કોઈ પ્રાણી કોષ કે વનસ્પતિ કોષ માટે બધામાં કેવા હશે? અલગ અલગ. તમે થોડુંક બુદ્ધિ વાપરીને તમે મને કહી શકો, હોમવર્કમાં સાઇન કરી શકો કે મેડમ મિથિલિન બ્લુ તો કે આના માટે, પ્રાણી કોષ માટે, ઇઓસિન તો કે આના માટે. એમ બે અલગ અલગ પણ હોઈ શકે છે. આટલું ક્લિયર થઈ ગયું? હવે આપણે આગળની રચના તરફ જઈએ. ચલો
ચલો બે વસ્તુ જોઈ લઈએ આપણે. શું કીધું? વનસ્પતિ કોષની, જો અહીંયા મેન્શન કરું છું, સ્વને શું કીધું તું કે વનસ્પતિ પાસે એવું કંઈક છે કે જે બીજા કોઈ પાસે નથી. એવું શું હતું ભાઈ? તો કે કોષ દિવાલ. તો કે કોષની ફરતે એક નક્કર દિવાલ આવેલી હોય, કઠણ દિવાલ આવેલી હોય, એને શું કહેવાય? કોષ દિવાલ. ચાલો આપણે મૂકી દઈએ. મેં શું કીધું તું? સાથે સાથે નામ નિર્દેશન કરતા રહેશું, બરાબર? તો આ શું હશે? એની કોષ દિવાલ. ઓકે, ઇંગ્લિશમાં કોષ દિવાલને શું કહેવામાં આવે છે? સેલ વોલ. કોષ દિવાલને શું કહેવામાં આવે છે? સેલ વોલ. ક્લિયર આટલી વસ્તુ? હવે કોષ દિવાલની અંદરની તરફનું સ્તર, એટલે કે કોષ દિવાલ સૌથી બહાર, એની અંદરની તરફનું જે સ્તર છે, આવરણ છે, જેને શું કહેવામાં આવે છે? કોષરસ પટલ કે કોષરસ સ્તર, બરાબર? એટલે આ શું થઈ ગયું? કોષ દિવાલ. તો આ શું થઈ ગયું? એનું સમજો સરખી રીતે. કોષ રસ સ્તર, કોષ રસ પટલ. બે ભાગ થઈ ગયા, ગોખવાના નથી. હોય છે, આવે છે, દેખાય છે, એ બધું આપણે જાતે મૂકવાનું. બે જ વર્ડ, કોષ દિવાલ સૌથી બહાર, એના પછી અંદરનું સ્તર આવે. કોણ? કોષ રસ સ્તર. કોની વાત કરું છું હું? વનસ્પતિ કોષની. ઓકે, ચલો ત્રીજો પોઈન્ટ તમારી કોઈ દિવસ મેં લખ્યું એવું જ સેન્ટેન્સ તમારું હોવું જોઈએ, બિલકુલ જરૂરી નથી. બાયોલોજી ગોખવાનો સબ્જેક્ટ બિલકુલ નથી. એના બહુ પ્યારથી અને સમજવાનો સબ્જેક્ટ છે. તો સૌથી બહાર કોષ દિવાલ, તમારી રીતે બનાવો સેન્ટેન્સ. એના પછી આવે કોષરસ સ્તર, તો તમારી રીતે બનાવો સેન્ટેન્સ, બરાબર છે? હવે આવે છે ત્રીજો પોઈન્ટ, પ્રાણી કોષનો. ચલો શું કીધું મેં અહીંયા કે પ્રાણી કોષની ફરતે એક પટલ આવેલું છે, તો એને શું કહેવામાં આવે છે? કોષરસ પટલ. તો અહીંયા તમને મેં પહેલેથી જ ડિફરન્સ આપી દીધો છે. જો મેં અહીંયા આકૃતિમાં લખ્યું છે લાક્ષણિક કોષ. લાક્ષણિક કોષ મેં અહીંયા બેયની રચનાઓ આપી દીધી. હું બે ફિગર ડ્રો કરું અને આટલી ઇઝી વસ્તુમાં આપણે આપણો સમય બરબાદ કરીએ, બરાબર? તેનો કોઈ મતલબ રહેતો નથી. પણ તમારો સમય તમારે બરબાદ કરવાનો છે. કેવી રીતના? તમારે બે કોષો ડ્રો કરવાના. તમારી ટેક્સ્ટબુકની અંદર કેટલા કોષો આપ્યા હશે? બે. લાક્ષણિક વનસ્પતિ કોષ અને લાક્ષણિક પ્રાણી કોષ. અહીંયા મેં કયો આપ્યો છે? લાક્ષણિક કોષ, બરાબર? એટલે સૌથી બહાર કોણ આવ્યું? કોષ દિવાલ. પણ એ માનો કે હું વનસ્પતિ કોષ ડ્રો કરતી હોત તો, પણ માનો કે હું પ્રાણી કોષ ડ્રો કરતી હોત તો હું નો આવત, કોષ દિવાલ આવત નહીં. ડાયરેક્ટ કેનાથી શરૂઆત થાત? કોષરસ સ્તરથી. ક્લિયર થઈ ગયું? ઓકે, હજી આગળ વધીએ. કોષના, ચાહે વનસ્પતિ કોષ હોય કે ચાહે પ્રાણી કોષ હોય, સિમિલારિટીઝ છે બેયની વચ્ચે, બરાબર? કે એની વચ્ચે શું આવેલું હોય? કોષ કેન્દ્ર. લુક એટ ધીટ. આ શું છે? કોષ કેન્દ્ર, બરાબર? ધીસ વન. આઈ હોપ સો કે તમને આટલા નાના અક્ષરની અંદર દેખાઈ જતું હશે. પેલી સાઈડ આપણને નહીં પ્રોપરલી દેખાય. કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રિકા સમજાય છે કે નથી સમજાતું? કોષ કેન્દ્ર, બરાબર? અને કોષ કેન્દ્રનું કેન્દ્ર એટલે કોષ કેન્દ્રિકા. જો તમારા માટે નવું છે, કોષ કેન્દ્ર તો તમને બધાને ખબર જ હતી, પણ કોષ કેન્દ્રિકા ખબર હશે નહીં. તો કે કોષ કેન્દ્રનું કેન્દ્ર એટલે કોણ આવે? કોષ કેન્દ્રિકા. કેટલા ભાગ બન્યા? સૌથી બહાર કોષ દિવાલ. કોષ દિવાલની અંદર કોણ? કોષરસ સ્તર. કોષરસ સ્તર પછી કોષની મધ્યમાં કોણ? કોષ કેન્દ્ર. અને કોષ કેન્દ્રની મધ્યમાં કોણ? કોષ કેન્દ્રિકા. ઓકે, ડન. ચલો, વેરી ગુડ. હવે પછી આવે છે કોષ કેન્દ્રમાં એ શેનું બનેલું હોય છે?
રંગસૂત્ર ધરાવે છે. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હા, આપણે આવતા વર્ષે જીનેટિક્સ ભણવાનું છે, જનીન વિદ્યા, મોલેક્યુલર બાયોલોજી ભણવાનું છે, બરાબર. આણ્વીય બાયોલોજી, આણ્વીય જીવ વિજ્ઞાન પ્લસ બાયોટેકનોલોજી ભણવાનું છે. તો તમે ત્યારે છે ને એ 4 ચેપ્ટર આની અંદરના ભણવાના છે, કોષના નહીં. કેની અંદરના? આની અંદર શું થાય છે એના. તો પહેલા આ તો આવડતું હોવું જોઈએ ને આપણને પ્રોપરલી, બરાબર. તો કોષ કેન્દ્ર શેનું બનેલું છે? કોષ કેન્દ્ર પાસે શું આવેલું હોય? રંગસૂત્ર. અને રંગસૂત્ર આનુવંશિક દ્રવ્ય ક્યુ ડીએનએ ધરાવે છે. એટલે શું કે પેલા કોષની અંદર કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર શેનું બનેલું હોય? ડીએનએ શેના બનેલા હોય? તો જનીનના, બરાબર. જે આપણે ભણશું આપણે કે ડીએનએ શેના બનેલા હોય? જનીનના. જનીન શું છે એના તો આપણે લેક્ચરો ભણશું, બરાબર. પણ તમારા મગજમાં રાખજો, રંગસૂત્ર શેનું બનેલું છે? ડીએનએનું. કેવું મટીરિયલ કીધું? આનુવંશિક દ્રવ્ય. આનુવંશિક દ્રવ્ય એટલે શું કે જે એક પેરેન્ટ્સ હોય એનામાંથી કેમાં જશે? એની આવનાર પેઢીમાં. શેમાં જશે? એની આવનાર પેઢીમાં. સમજાય છે મારી વાત? શું કહેવા માંગુ છું હું? આ વસ્તુ કે જેમ કે મારી આંખનો રંગ બ્લુ હોય, અથવા મારું શું કામ, આપણે બીજું એક્ઝામ્પલ રાખીએ. તમારો કોઈ નેબર હોય, છોકરી રાખીએ, હા આપણે કે છોકરી હોય ની આંખો એકદમ બ્રાઉન કલરની હોય, તમને એમ થાય કે વાવ આની આંખો કેટલી ખૂબસૂરત છે, બરાબર. તો યાદ રાખજો, એ તમે એમ કે ભાઈ તું શું ખાસ, બપોરે શું ખાધું તું, આજે તે સાંજે શું ખાધું, હાલો ને હું મારી આંખો બ્રાઉન કલરની કરી નાખું, એવું થશે નહીં. કેમ કે કોઈ પણ આપણા બોડીનો શેપ, આપણી જે વાળનો રંગ, વાળનો કોકના સ્ટ્રેટ હોય, કોકના કર્લ્સ હોય, દરેક વસ્તુ આપણને ક્યાંથી મળે છે? આપણા પેરેન્ટ્સ તરફથી. અને કોના માટે મળે છે? આપણને ડીએનએ ભેગા મળીને શું બનાવે? રંગસૂત્ર ભેગા મળીને શું બનાવે? કોષ કેન્દ્ર. અને કોષ કેન્દ્ર ઇઝ ધ વન ઓફ ધ પાર્ટ ઓફ કોષ. અને આપણા કોષ શું બનાવવાના છે? આપણો દેહ. તો આટલી વસ્તુ સમજાઈ ગઈ. કેટલી વસ્તુની વાત કરી મેં? કોષ દિવાલ, કોષ સ્તર, કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકા, અને પછી વાત કરી મેં રંગસૂત્રની સીમા વાત કરી. ડીએનએ શેના બનેલા હોય? જનીનના. અને એ શું કરે છે? આનુવંશિક મટીરિયલ છે. ક્લિયર થાય છે મારી વસ્તુ? આટલી વસ્તુ ઓકે. તો જ આગળ વધીએ. સમજાઈ ગયું? આપણે ગાપા મારવાના નથી કે હાલો આ થઈ ગયું. ઘણી બધી વસ્તુ સહેલી છે. સારું, ચલો હવે આગળ વધીએ આપણે. ઓકે, ચલો જો શું કહું છું, કોષ કેન્દ્રની વાત થઈ ગઈ. મધ્યમાં કોણ આવેલું હતું ભાઈ? કોષ કેન્દ્ર, બરાબર. પણ કોષ કેન્દ્રની ફરતે મેં જોઈએ એક આવરણ ડ્રો કર્યું છે, દેખાય છે બધાને? એટલે આવરણ, પટલ જે કયો એ તમે, એ આવરણ છે કે નહીં સમજો સરખી રીતે. ઘણા કોષો એવા હશે કે જેની અંદર એ આવરણ હશે નહીં, તો એ આવરણ છે કે નહીં એના આધારે આપણે કોષના કેટલા પ્રકાર પાડી દીધા? 2 પ્રકાર પાડી દીધા. આદિકોષ, કેન્દ્રીય કોષ. હજી કહું છું,
કેવો પ્રકાર પાડી દીધો? આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. મને છે ને તમારું આજના દિવસનું ખાલી એક જ પ્રોમિસ જોઈએ છે કે જ્યાં સુધી તમને આ બેની વ્યાખ્યા ન આવડે ને, એટલા ઠોઠડા છોકરાઓ હોય યાર. મને છે ને મારા સ્ટુડન્ટ બેસ્ટ જોઈએ, ગોખેલા નહીં, બરાબર? કે આદિકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય યાર, સુકોષ કેન્દ્રીય કોષ 12મું પૂરું કરી નાખે તો એને વ્યાખ્યા નથી આવડતી. આપણે એવું થવાનું જ નથી. ભલે આજનો અડધો કલાક ખાલી આપણે શેમાં બગાડવો પડે? આદિકોષ કેન્દ્રીમાં. પણ મને એક વ્યાખ્યા સહિત ગોખવાનું નથી, હું સમજાવીશ અહીંયા, બરાબર? કે કોને શું કહેવામાં આવે છે. તો જો આદિકોષ કેન્દ્રી કોને કહેવાય? ફરતે જો સમજો, આ કોષ છે, આ શું છે? કોષ. વ્યાખ્યા સમજો. કોષની અંદર શું આવેલું હોય? આ કોષ કેન્દ્ર ની ફરતે પટલમય આવરણ આવેલું નથી. એનો મતલબ કે ભાઈ અહીંયા પટલમય આવરણ આવેલું નથી. પાછો પ્રશ્ન થાય, તમારે કોષને મૂકવો, કોષ કેન્દ્રને મૂકવો ક્યાં? ફરતે આવરણ નથી તો કોષ કેન્દ્રને મૂકવું ક્યાં? તો પ્રશ્ન એ થાય કોષ કેન્દ્ર શેનું બનેલું હોય? રંગસૂત્રનું. તો મૂકી દો આવી રીતના. બસ એનું જે રંગસૂત્રીય મટીરિયલ હશે કે જે રંગસૂત્ર છે આવી રીતના છે. દેખાય છે આમાં કોષ કેન્દ્ર છે છોકરાઓ, પણ એની ઉપર શું નથી? તો કે આવું જે રેડ કલરનું ડ્રો કરું છું, સમજો સરખી રીતે, આવું કોઈ આવરણ આવેલું નથી. કોની ફરતે? ઘણા છોકરા એવું લખે કે કોષની ફરતે આવરણ ન આવેલું હોય ને તો કે એને આદિકોષ કેન્દ્રી કહેવાય. અરે ભાઈ, કોષની ફરતે નહીં, કોષની ફરતે તો કા કોષ દિવાલ અને કા કોષ રસ્તર આવેલું જ હોય. આઈ એમ રાઈટ નાઉ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ કોષ કેન્દ્ર ન્યુક્લિયસ, કે એની ફરતે જો આવરણ આવેલું ન હોય. જો આપણે હે ને આપણી જાતને શું કરવાનું કે ભાઈ નથી સમજાતું અથવા આપણને ભૂલાઈ જશે બે દી પછી, તો આ વ્યાખ્યા લખતો ને એની ફરતે આવી આકૃતિ નાની એવી ડ્રો કરી નાખવાની, જેથી કરીને શું થાય 10 દી પછી પાછું ચેપ્ટર ખોલો ને તમને આવું હતું કંઈક સમજાવ્યું હતું તો ખરા મેડમે, બરાબર છે? અત્યારે સારી વસ્તુ છે કે વિડીયો લેક્ચર હે, પાછું જોઈ લો, પણ દર વખતે આવું થશે નહીં. તો આપણે શું કરવાનું? આવી નાની એવી ફિગર અહીંયા શું કરી દેવાની? મૂકી દેવાની. અહીંયા તમને આની ઉપર ક્યાંય આવરણ દેખાતું નથી તો આવા કોષને શું કહેવાય? આદિકોષ કેન્દ્રીય કોષ. તમારા માટે એક હોમવર્ક હજી મૂકું છું. આદિકોષ કેન્દ્રીય કોષને ઇંગ્લિશમાં શું કહેવાય? આદિકોષ કેન્દ્રીય કોષને ઇંગ્લિશમાં શું કહેવાય એ તમારે તમારી રીતે જોવાનું છે. સો ધેટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ આદિકોષ કેન્દ્રીય કોષ. હું તમને આદિકોષ કેન્દ્રી, આપણે એક આખો લેક્ચર ભણશું કલાકનો, એટલું ડિટેલમાં આવશે, પણ તમને પહેલા વ્યાખ્યા સમજાવી જોઈએ. તો તમે લોકો આવી જ રીતના બનાવો છો. ઉપર ટાઇટલ આપજો, 2 પ્રકાર, સુકોષ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ. હું આ રિમૂવ કરવા નથી માંગતી એટલા માટે, પણ હવે હું આ રિમૂવ કરી નાખું છું અને તમે શું કરશો? એક બાજુ ચાર્ટ ફોર્મમાં આ લખો છો અને બીજી તરફ શું કરો છો? ચાર્ટ ફોર્મમાં આ લખો છો, એટલે આખો ચાર્ટ બની જશે. હવે આવે છે સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય, બરાબર? તો સિમ્પલ છે, તમારી રીતે બનાવો. કોષ કેન્દ્રની ફરતે આવરણ આવેલું ન હોય તો આદિકોષ કેન્દ્રીય, કોષ કેન્દ્રની ફરતે આવરણ આવેલું હોય તો સુકોષ કેન્દ્રીય કોષ. તો લખી શકાય કોષ કેન્દ્રની ફરતે પટલ લખશું, પટલમાં લખશું, ધેટ્સ નોટ લુકિંગ ગુડ. એટલે શું લખશું? બેમાં સરખું. ફરતે શું આવેલું હોય? આવરણ આવેલું હોય તો તેવા કોષને શું કહેવામાં આવે છે? સુકોષ કેન્દ્રીય કોષ. સિમ્પલ ને એકદમ ડેફિનેશન સમજાઈ ગઈ. જો અહીંયા જોવાનું, આ કોષ, અહીંનું શું થયું? કોષ કેન્દ્ર. અને કોષ કેન્દ્રની અંદર આપણે શું વાત કરી હતી? એનું જેનેટિકલ મટીરિયલ એટલે કે એના રંગસૂત્રો, બરાબર? તો આની ઉપર જોવો તો આવરણ છે, અને મેં આની ફિગર પહેલાની મૂકી હતી આદિકોષ કેન્દ્રની, એની અંદર શું કર્યું હતું? આવરણ હતું નહીં. તો આવો તમને કોઈક
સુકોષ કેન્દ્રીય કોષ. જો હવે આપણી પાસે એટલો બધો ટાઈમ નથી કે હું તમને આ બધાય ભાગ છે ને સમજાવી દઉં અને આપણે આમાં લેબલ કરીએ. તો આની આ ફિગર કદાચ આપણે કાલે પાછી ન ડ્રો કરવી પડે એટલા માટે આપણે શું કરી નાખીએ છીએ, અત્યારે આનું લેબલિંગ કમ્પ્લીટ કરીએ છીએ. પછી તમે જ્યારે આપણો નેક્સ્ટ વિડીયો જોવો ને તો તમારી બુક સામે રાખવાની, તમારે શું કરવાનું, એ પેજને શું કરવાનું, સામે રાખવાનું. હું અહીંયા જે પણ ભાગ બોલું એ તમારે બુકમાં નોટ ડાઉન કરવાનો કે અચ્છા મેડમે આ ભાગ ડ્રો કર્યો તો આ ભાગ અત્યારે શું કરી રહ્યા છે, સમજાવી રહ્યા છે. સમજાઈ ગયું? ચલો, તો આપણું નેક્સ્ટ કામ શું છે, લેબલિંગ ઓફ ધીસ ફિગર. જો આ શું હશે, તારા કેન્દ્ર. શું છે? તારા કેન્દ્ર. પછી આ શું છે? કણાભ સૂત્ર. શું છે છોકરાવા? કણાભ સૂત્ર. ઓકે, ચલો હજી આ શું હશે? સૂક્ષ્મ નલિકાઓ. જો આ ડોટ ડ્રો કર્યા છે ને એનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, તો લખવાનું છે કણિકામય અંતઃકોષરસ ઝાડ. કયું છે? કણિકામય અંતઃકોષરસ ઝાડ. તમે જોવો છો અહીંયા મેં નથી ડ્રો કર્યા, તો અહીંયા લેવાનું છે કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ. ઓકે ઓકે, ચલો આ બાજુ જઈએ આપણે. એને કહેવાનું છે ગોલ્ગી કાય. આપણે આ બધાને વ્યવસ્થિત રીતે મેં કીધું ને આપણે કોષના ગામમાં જવાનું છે, એક ઈચ એન્ડ એવરી પાર્ટને આપણે લેશું બહુ સારી રીતે. ઓકે, ચલો આ ભાગ જે નીચે પણ ડ્રો કર્યો છે દેખાય છે ને આવડું, આ એ શું હશે? તમને બધાનું ફેવરેટ, બરાબર, ભણવું તમને ગમશે એવું હરિતકણ. શું છે એ? હરિતકણ. ઓકે, હવે શું બાકી રહ્યું? આ સાઈડ તો કે લાઇસોઝોમ. શું આવે છે? લાઇસોઝોમ. ઓકે, ચલો અહીંયા હજી એક વસ્તુ હશે. જો એક આ છે ને એ બધા રિબોઝોમ્સ છે. શું છે આ બધા? રિબોઝોમ્સ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ધેટ હિયર રાજધાની. હવે છે ને એક સિમ્પલ વસ્તુ સમજાવું. માનો કે તમને કોઈક એવું કે મેં તમને એક ફિગર ડ્રો કરાવી છે, તમને વનસ્પતિ કોષની ફિગર ડ્રો કરવાનું કે તો તમે શું કરશો? કોષ દિવાલ ડ્રો કરશો. અને એક છે ને જો અહીંયા ડ્રો કરીને બતાવું, તમે ફટાફટ તમારા મગજમાં રાખજો. માનો કે તમે આ ડ્રો કરતા હોય ને વનસ્પતિ કોષ, તો છે ને આટલો ભાગ તો ખાલી આવી રીતના કોને આપી દેજો? રાજધાનીને. જો સમજો, બીજી વખત હું આ વસ્તુ નહીં સમજાવું, કેમ કે સમજાવીશ પણ તમને લોકોને બહુ ઈઝી છે. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ફોર ધેટ. આવી રીતના વ્યવસ્થિત લેજો આ ભાગને, ગોળાકાર. ઓકે, અને એનું કોષ કેન્દ્ર છે ને આવી રીતના ડ્રો કરજો સાઈડમાં. રીઝન કહું તમને કે વનસ્પતિ કોષનો 90% ભાગ છે એ કોના દ્વારા આખો વેચાયેલો હોય કે કોના દ્વારા આખો રોકાયેલો હોય? ભાગ રાજધાની દ્વારા. બાકીની બધી અંગિકાઓ હોય, આ દેખાય છે ને તમને, આ બધી અંગિકાઓ હશે જ, બરાબર, પરંતુ એમાં સૌથી વધારે ભાગ કોનો હશે? રાજધાનીનો. બસ આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એક વસ્તુ હજી ધ્યાન રાખવાની છે, કોઈ દિવસ વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોય નહીં, બરાબર. અને જ્યારે પ્રાણી કોષ ડ્રો કરો ત્યારે એમાં હું નહીં ડ્રો કરવાનું? આ હરિતકણ. કેમ કે આપણે બ્રેક પડે ને તો લંચ બોક્સ જ ખોલવો પડે, તડકામાં જઈએ અથવા પાંદડા ખાવાનું ચાલુ કરતા નથી. સમજાય છે? એટલે વી આર નોટ એબલ, આપણે સ્વયંપોષી સજીવો નથી, આપણે કેવા છીએ? વિષમપોષી સજીવો. વી કાન્ટ એબલ ટુ મેક અવર ઓન ફૂડ. ઓકે, ઘરે જઈને મેગી બનાવો, એને આપણું ફૂડ બનાવ્યું કહેવાય નહીં. તો તમારે શું આપણે જેમ રસ્તામાં આવશે તેમ સમજતા જશું, પણ બે વસ્તુ સમજાઈ ગઈ. આ કોષ ડ્રો કરો ને તો મેઇન વસ્તુ કોઈ પણ ટીચર શું ચેક કરશે કે રાજધાની વાળો ભાગ શું કરવાનો? મોટો. પણ મેં અહીંયા લાક્ષણિક કોષ ડ્રો કર્યો છે જેની અંદર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બે આવી જશે. તો કોષ દિવાલ, કોષરસ સ્તર, કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકા, આદિકોષ કેન્દ્રી, સુકોષ કોષ કેન્દ્રી, ડુંગળીના કોષો, ગાલના કોષો, અભિરંજિત કરવું, અભિરંજક કોષ શું છે, અને આ તમારી ફિગર. અને જ્યારે બે ફિગર ડ્રો કરો ત્યારે એમાં પ્રાણી કોષની ફિગર ડ્રો કરો તો સૌથી વધારે મોટો ભાગ કોનો બતાવવાનો? રાજધાનીનો. બરાબર છે?
જોશું આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો આજના દિવસ માટે આપણે ખાલી અહીંયા સુધી રાખશું. બરાબર છે?